ભગવાન શ્રી હરિએ માન્ય કરેલ 8 સત્શાસ્ત્રોમાંયલું દરેકને ઉપયોગી થાય એવું અદ્ભુત સત્શાસ્ત્ર એટલે વિદુર નીતિ. મહાભારતમાંથી છૂટેલું આ પુષ્પ છે અને આ પુષ્પની સુગંધ જે લે એના જીવન પણ ખૂબ સુગંધી બને છે. ધૃતરાષ્ટ્રને આખી જિંદગી અનેક પ્રકારના કાવાદાવાઓ કરી નિર્દોષ ભગવાનના ભક્ત એવા પાંડવોની સાથે અનીતિ કરી અને રાજ્યને તમામ સંપત્તિને જ્યારે પચાવી પાડી છે, છેવટે ભગવાનના કહેવાથી યુદ્ધની તૈયારીઓ થઈ ત્યારે ધૃતરાષ્ટ્ર કાયર બન્યા છે. એને ચિંતા માંડી થવા. એણે એની આખી જિંદગી દરમિયાન કરેલા જે કર્મો એને નજર સામે દેખાવા માંડ્યા છે. કોઈ ધૃતરાષ્ટ્રના જીવનની આ કહાની નથી, દરેક માણસની આ કહાની છે. આપણે કેવા કર્મ કરીએ છીએ એ પૂરેપૂરા કર્મને દુનિયા નથી જાણતી, આપણે પોતે જ જાણીએ છીએ. અને પછી એ કર્મને જ્યારે ભોગવવાના થાય ત્યારે દુનિયા એવું વિચારે કે આના કેવા કર્મ હશે. પણ આપણે કયું દુઃખ ભોગવતા હોઈએ એની તો આપણને ખબર જ હોય. દરેકના જીવનમાં કાંઈક મિસ્ટેકો થતી જ આવી હોય. તો ધૃતરાષ્ટ્ર જાણે છે, પણ છતાંય પુત્ર મોહમાં દુર્યોધનની પાસે કંઈ બોલી શકે એવું નથી, ઊંઘ આવતી નથી. એટલે રાત્રિના સમયે મહાત્મા વિદુરજીને પોતાના મહેલે બોલાવી અને પ્રશ્ન કરે છે કે મને શાંતિ થાય એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે વિદુરજી એક નીતિમાન મંત્રી તરીકે એવું કહે છે કે હે રાજન, તમે શાંતિ થાય એવા કંઈક કર્મો કર્યા હોય તો શાંતિ થાય, પણ અશાંતિ થાય એવા જ કામ જો આખી જિંદગી કર્યા હોય તો શાંતિ કેવી રીતે આવે? આટલી સરસ મજાની લાઇટો ચાલુ છે, નીચે જઈને કોઈ ફ્યુઝ ખેંચી લે તો અજવાળું ક્યાંથી થાય? એમ માણસના જીવનની અંદર પોતાના જ કરેલા કર્મો છે એ જ સુખ દુઃખનું કારણ બને છે. વિદુરજી ઘણા બધા કારણો બતાવે છે કે માણસ જીવનમાં આવા કાર્ય કરતો હોય તો એને ઉદ્વેગ થાય, એને ઊંઘ ન આવે, આવા પ્રશ્નો થાય. ધૃતરાષ્ટ્રજી કંઈ જવાબ દેતા નથી. ત્યારે વિદુરજી સરસ મજાનો ઉપદેશ આપે છે કે હે રાજન, આ દુનિયામાં ડાયો કોણ કહેવાય? અને જે ડાયો હોય એ જ શાંતિ લઈ શકે. ઘણી વખત ડાયાને દુનિયા પીડતી હોય તો એને બાહ્ય અશાંતિ હોય, બાકી અંતરમાં તો એને મહાન શાંતિ હોય. જે ડાયો માણસ છે, માની લો કે એને ભોજન નથી મળતું, ભૂખમરો છે, તો એને શારીરિક પીડા જરૂર હોય પણ માનસિક પીડા એને નથી હોતી, કારણ કે એણે એને જિંદગીમાં ક્યારેય ભૂલ કરી નથી, કોઈનું અણહકનું લીધું નથી, કોઈને દુખ્યા નથી, તો એને બીક શેની હોય? લોહિયામાં બિલકુલ ટાઢક હોય તો કોને કોને સમજદાર કહેવાય, કોને કોને ડાહ્યા કહેવાય? એના જે લક્ષણો છે એ વિદુરજી ધૃતરાષ્ટ્રજીને બતાવી રહ્યા છે. છેલ્લી વાત એ બતાવી કે જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો એને સમજણથી ઓળંગી જાવી, દ્રષ્ટિને બદલી નાખવી. પૂર્વે મોટાના જીવનમાં જે દુઃખો આવ્યા હોય એને યાદ કરવા તો આપણા દુઃખો હળવા થાય. હવે આગળ વિદુરજી મહારાજ કહે છે કે હે ભાઈ, જે માણસ જેની તેની સાથે ઈર્ષા ન કરે, કહેતા કોકનું સારું જોઈને બળે નહીં, તો એને ડાયો કહેવાય. અને હે રાજન, નારુષ્યત્યાત્મ સમ્માને નાવ માને ન તપ્યતે ગાંગોરુદ ઇવાક્ષોભ્યો
યસ પંડિત ઉચ્યતે. ન હૃષ્યતિ આત્મસમ્માને. પોતાના કોઈક વખાણ કરે તો એમાં ફૂલાઈ ન જાય તો એને ડાયો કહેવાય. વખાણ ઘણી રીતે થાય, ઘણા કારણોથી થાય. આપણી પાસેથી કોઈને કાંઈ લેવાની ઈચ્છા હોય તો એ આપણા વખાણ કરે, પણ બધા જ વખાણ એ આપણા હિત માટે જ નથી હોતા. આપણી પાસેથી કોઈને કાંઈ લેવા જ નમે, પણ ક્યારે ઉંદર ઉપર તરાપ મારવી હોય ત્યારે તો બિલાડી નમે જ છે. કોઈને એમ થાય કે ઉંદરને પગે લાગે છે, એ પગે નથી લાગતી, દિલમાં દગો ભરેલો છે. એટલે કોઈને આપણી પાસેથી કંઈક સ્વાર્થ સિદ્ધ કરવો હોય અથવા તો આપણે કોઈની પાસેથી કંઈક સ્વાર્થ સિદ્ધ કરવો હોય તો વખાણ કર્યા વિના તો કોઈ કાંઈ આપે જ નહીં. તો એવી રીતે પણ વખાણ થતા હોય તો એમાં કાંઈ ફૂલાઈ જવાની જરૂર નથી. વળી આપણામાં કંઈક એવા રૂડા સદ્ગુણો હોય તો એ પણ સમજ વખાણે તો એનાથી પણ ક્યારેય છલકાવું નહીં, કારણ કે જો આપણે છલકાઈ જઈએ તો એ સદ્ગુણો ધીમે ધીમે ઘટવા માંડે, આપણે નીચે ઉતરતા જઈએ. આપણી પાસે રૂપિયા વધારે હોય તોય લોકો વખાણ કરે, અને રૂપિયા ખૂબ જ હોય પછી બુદ્ધિ હોય કે ન હોય એ જોવાનું નથી થતું. પણ રૂપિયા હોય, કારણ કે આખી દુનિયા આજે રૂપિયાથી ચાલે છે. જન્મે તો હોસ્પિટલમાં પહેલાં રૂપિયા, મરે તો અગ્નિ સંસ્કાર માટે સ્મશાન ઘાટે પહેલાં રૂપિયા છે. બધા એવું કહે છે કે આ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે, કોઈ કે ચંદ્રની આસપાસ. કોઈ કવિએ કહ્યું કે ન સૂર્યની આસપાસ ન ચંદ્રની આસપાસ, પૃથ્વી ફરે છે કેવળ રૂપિયાની આસપાસ. રૂપિયા છે, તમે ગમે એટલા ડાયાન બુદ્ધિશાળી હો પણ રૂપિયા નથી તો તમને કોઈ ગણતરીમાં નહીં લે. તમે કુટુંબની અંદર સામેવાળાના અંગત સગા થાવ છો પણ તમારી પાસે રૂપિયા નથી એટલે તમને આગળ બેસવાનું કોઈ નહીં કહે. ખ્યાલ આવે છે? અને તમે કદાચ દૂરના સગા થતા હશો ને કોઈના પ્રસંગમાં ગયા હશો અને તમારી પાસે પુષ્કળ રૂપિયા હશે તો એના સગાને પાછળ બેસાડીને તમને આગળ બેસાડશે. એટલે પૂજા પ્રતિષ્ઠા એ હંમેશા રૂપિયાની થાય છે, સ્વાર્થથી થાય છે. આપણામાં વધારે બુદ્ધિ આવડત હોય, કોઠા સૂઝ હોય તો પણ લોકો આપણા વખાણ કરે. ગામડામાં મહેમાન આવે તો અમુક બહેનો એવા ડાયા હોય કે એને દાળનો વઘાર બહુ સારો આવડે, બીજા કોઈ ગુણ નથી પણ આટલું આવડે છે તો આડોશી પાડોશી બધાએ બોલાવવા આવે. કોઈ વળી એવા હોય કે એને લાપસી બનાવતા સરસ આવડે, કારણ કે બધા રાંધણાનો બાપ હોય તો એ લાપસી છે. લાપસી આવડી એને બધું આવડી ગયું, પણ લાપસી બનાવી અને તપેલીને વેલણા હારે ઊંચા થયા તો બીજી રસોઈમાં ભલે વાર ના હોય. તો આવું આવડતું આ એક પ્રકારનો ગુણ છે કે એને ક્યારેય બગડે નહીં, બગડે તો એને સરખું કરતાં પણ આવડે. તો આવો ગુણ હોય તોય લોકો પ્રશંસા કરતા હોય. એટલે ઘણી રીતે વખાણ થતા હોય. પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું કે કોઈક આપણને સનકાદિક જેવા કહે તો શું સનકાદિક જેવા થઈ ગયા? કોઈ એમ કહે કે તમે મુક્તાનંદ સ્વામી જેવા છો, કોઈ એમ કહે કે તમે દાદા ખાચર જેવા છો, મોટાબા લાડુબા જસુબા જેવા છો. તો સ્વામી કહે એ તો એણે પ્રશંસા કરી તમારા કંઈક અલ્પ ગુણ જોઈને, પણ એણે કરીને માની ન લેવું કે હું દાદા ખાચર છું કે હું લાડુબા છું કે હું જસુબા છું. આ તો માત્ર પ્રશંસા કરી છે. અને કદાચ કોઈ એવા વ્યક્તિ હોય કે આપણને પશુની સાથે સરખાવે તો દુઃખી પણ ન થઈ જવું. એના કહેવાથી કંઈ આપણે પશુ જેવા થઈ જતા નથી. પણ એટલું ધ્યાન રાખવું કે પશુ જેવા દુર્ગુણ આપણામાં ન આવે અને મોટાબા લાડુબા જેવા સદ્ગુણો આપણામાં આવે. એની મહેનત ચોક્કસ કરવી કે આણે આપણને આવી ઉપમા આપી તો આપણે એવા નથી પણ એવા થવા માટે પ્રયાસ જરૂર કરવો. પણ વખાણથી ક્યારેય પણ ફૂલાઈ જવું નહીં, તો જ સુખી થવાય. સુખી થવા માટે એક કવિએ બહુ સરસ કાવ્ય પંક્તિઓ લખી છે. એણે એવું લખ્યું કે બધી વાત સાચી પડે એટલું જ બોલીએ, બોલીએ નહીં કદી એક વેણ ખોટું. આપણે જે કાંઈ બોલીએ ને એ સાચું પડે એવું હોય તો જ. એમને એમ આખી દુનિયાના ભવિષ્ય ભાખ્યા કરવાની કાંઈ જરૂર નથી. એક પણ શબ્દ ક્યારેય પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે થઈને પણ ખોટો
ન બોલવો. કારણ કે તમે ખોટું બોલો તો સામેવાળી વ્યક્તિને તમે છેતરી શકો છો, પણ સર્જનહારને કોઈ છેતરી શકતા નથી. માટે ક્યારેય પણ એવા ખોટા શબ્દો ન બોલવા. આપણાથી થાય એટલું બોલવું, વધારાનું નહીં, થાય એટલું કરવું, કરવું એટલું જ બોલવું. વળી બતાવ્યું કે હાણ દેખી બીવે નહીં કદી, ના પરખીએ એક નિંદા પ્યારી. હાણ દેખી, હાણ એટલે નુકસાની. હવે સંસાર છે, ધંધા વગેરે કાંઈક કરતા હોય તો ક્યારેક સારું હોય ને ક્યારેક વળી નુકસાની પણ જાય. આ તમે ખેતીવાડી કરો છો તો બધાય વરસ કાંઈ સારા નથી હોતા. અમુક અમુક વરસ તો એવા જાય કે તમને બિયારણ પણ માથે પડે ને કાંઈ કમાણી ન થાય ને ઘરના એની અંદર નાખવા પડે. તો એનો મતલબ એવો કે જમીન વેચીને સાધુ થઈ જવું? આવતા વર્ષે ભગવાન મેર કરશે, બધાને બધો સમય સરખો ન હોય તો નુકસાની જોવાય અને ક્યારેય ડરી જવું નહીં. ઘણી વખત તમે જુઓ લોકો આજે ધંધાઓની અંદર બહુ ધ્યાન નથી રાખતા અને બહુ મોટા પગલાં ભરે ઉછીના વ્યાજે વગેરે લાવીને અને પછી નુકસાની જાય એટલે ક્યાંય રસ્તો ન દેખાય એટલે વિચારે કે આના કરતાં મરી જવું સારું. જો આ એનો રસ્તો નથી. અને ઘણીવાર એવું પણ બને કે ધ્યાન રાખ્યું હોય ને છતાંય છેતરાઈ જવાય. કોઈ ભાગીદાર એવો મળી જાય કે કોઈ પણ કારણથી છેતરાઈ જવાય. બીજા ઉપર વિશ્વાસ મૂક્યો હોય ને એણે વિશ્વાસઘાત કર્યો અને બધો હિસાબ કરીને બધું લઈને જતો રહે અને બહુ મોટી નુકસાની બતાવે તો આપણે ભરવાની થાય. જેના પૈસા હોય એ લેવા તો આપણી પાસે જ આવે. તો આવી પરિસ્થિતિ આવે ત્યારે આત્મઘાત કરવાના વિચાર કરવા એ ડાયા માણસનું લક્ષણ નથી. તમારે તો કદાચ 2-5 કરોડ રૂપિયા જ ગયા હશે. પાંડવોને તો 42,000 દેશવ્યા ગયા હતા. તો એણે કોઈ દિવસ એવો વિચાર ન કર્યો. અને જો વિચાર ન કર્યો, માની લો કે એના 42,000 દેશ ગયા ને ત્યારે બધાએ પાંડવોએ આપઘાત કર્યો હોત તો અત્યારે કથા કોની કરત? પણ જો એણે એવું નથી કર્યું તો એને હસ્તિનાપુર પાછું મળ્યું. અને જેણે દગા કર્યા એનો વંશ પણ ભગવાને ઉડાડી નાખ્યો. કુરુકુળમાં કૌરવોમાં કોઈ પાણી પાનારું પણ બચ્યું નહીં. માટે હિંમત રાખવી બહુ જરૂરી છે. એમાંથી બહાર નીકળવાના ઉપાયો કરવા, કોઈ મોટા માણસોને મળવું, થોડીક મહેનત વધારે કરવી, બેઠા બેઠા વિચાર કરવો કે મારી પાસે શું શું વસ્તુ છે અને કઈ રીતે વેચવું, કઈ રીતે હું બધાને ચૂકવું, આવું કંઈક વિચારવું. આપણે એવું વિચારીએ કે આના કરતાં મરવું સારું. તો હવે એ માણસ એકલો તો ન હોય, એની પાછળ બાળ બચ્ચા પરિવાર હોય, વડીલ મા બાપ હોય, તો એ બધાની શું દશા થાય? અને નુકસાની વસ્તુ તો 2 વર્ષ કે 5 વર્ષ પછી એમાંથી તરત બહાર નીકળી જવાય. અને દુશ્મનો જે હોય એ લેવાવાળા એ કાંઈ આપણા મોઢામાંથી રોટલા કાઢીને લઈ જતા નથી. એટલે હિંમત તો ચોક્કસ રાખવી જ પડે. એનાથી કોઈ દિવસ કાયર ન થઈ જવાય. છોકરાઓ તમે જુઓ, આજે મોબાઈલનો યુગ છે તો ભણવામાં જરાય ધ્યાન આપે નહીં અને રિઝલ્ટ નબળું આવે એટલે વિચાર કરે કે આની કરતાં મરી જવું. પણ જિંદગીનું લક્ષ્ય ખાલી ભણવું એટલું જ નથી. બીજા પણ ઘણા બધા ધંધાઓ થઈ શકે છે. તમે ધારી લાઈન ન લઈ શકો તો એના નીચેની કોઈ પણ લાઈન લઈને પણ જેને બુદ્ધિ છે એ તો ગમે ત્યાં પાટું મારીને પાણી કાઢે. પણ એમાં કાંઈ મરવાના વિચાર ક્યારેય ન કરાય. તમે ગૃહસ્થાશ્રમમાં રહો છો, બધાના સ્વભાવ સરખા ન હોય, કોઈ કાંઈક બોલતા હોય, ક્યારેક કંઈક ન સંભળાવવાનું સંભળાવતા હોય તો એનો મતલબ એવો થોડો કે જીવન ટૂંકાવી નાખવું. બધાના સ્વભાવ સાથે સ્વભાવ મેચ કરી અને રહેવું. પરમાત્મા મળ્યા છે, બહુ મોટો પાડ છે ભગવાન. પછી આપણે એની ભેગું 50 વર્ષ કાઢવાના છે અને પછી ભગવાનના ધામમાં જવાનું છે. આવો કંઈક વિચાર કરો તો મુશ્કેલી ન આવે. એટલે કવિએ કહ્યું કે હાણ દેખી બીવે નહીં કદી, ના પરખીએ એક નિંદા પ્યારી. ભગવાને એક જીભ અટક્યા વગરની એવી આપી છે ને કે બોલવાનું બોલે, ન બોલવાનું બોલે. બોલવાનું ઓછું બોલે પણ ન બોલવાનું વધારે બોલે. એટલે ક્યારેય નિંદા ન કરવી. તમારે ખરાબય બોલવું ને સારુંય બોલવું. જીભને તો કોઈ પણ રીતે વાપરી શકાય. અને એમાં ક્યાં તમારે જીભમાં પેટ્રોલ ભરવું છે. એટલે હંમેશા સારી વાણી બોલવી. કોકના ગુણ હોય તો કહેવા, પણ કોઈના અવગુણ કહેવાનો હિસ્સો આપણે કાંઈ રાખ્યો નથી. કાગા કાસો લેત, કોયલ કાસો દેત,
તુલસી મીઠી બોલી છે જગ અપનો કરી લેત. બપોર વચ્ચે તમે થોડી વાર ઓસરીમાં સૂતા હોય અને નેવે આવીને ઓલો બોલે, કાગડો બોલે તો તમને મજા આવે, પણ કોયલ ટવકા કરે તો કાગડો તમારું કાંઈ લઈ ગયો નથી, કોયલ તમને કાંઈ 5-15 હજાર દઈ ગઈ નથી, પણ વાણી એટલી બધી મીઠી છે કે કોયલ બોલે તો ગમે. વહેલા 4 વાગે આપણે પૂજા કરતા હોઈએ અને ઝાડ ઉપર કોયલ બોલે તો આપણને આનંદ થાય, પણ એ વખતે ઓલો બોલવા માંડે તો એ આપણને નથી ગમતું, કારણ કે એની વાણીમાં કર્કશતા છે અને કોયલની વાણી મીઠી છે. તો આપણે કોના જેવું બોલશું? કાગડા જેવું, કોયલ જેવું. ત્યાર પછી કવિ એવું કહે છે કે ભૂખમર હોય અખાજ ન બરખીએ, નિરખીએ નહીં કદી અવરનારી. પહેલાં એવી કવિતાઓ આવતી, એ તો અત્યારે બધું ફરી ગયું છે. અત્યારે તમારા છોકરા અંગ્રેજીમાં પોયમ બોલે તમને તો કંઈ ખબર પડે નહીં. તો આ એક કવિતા છે કે ભૂખમર હોય પણ અખાજ ન ભરખીએ, ગમે એટલી ભૂખ હોય પણ છતાંય નહીં ખાવા જેવી વસ્તુ ક્યારેય નહીં ખાવાની. અને આજ આમાં બહુ પોલમ પોલ ચાલે છે. અહીંયા સરસ મજાના ભગત થઈને બેઠા હો, પણ પછી ખબર પડે કે શિયાળે સિંહનું ચામડું ઓઢેલું છે. ક્યાંક ગયા હોય અને ક્યાંક એવી મુશ્કેલી આવે, વેલા બધા ભેગા હોય અને પછી બધાએ જમતા હોય તો આપણને એમ થાય કે આપણે એક નોખા પડીએ તો કેવા લાગીએ. આમ વિચારી અને જમી લે, પછી પાછું પ્રસાદીનું પાણી પી લે માથે પવિત્ર થવા. આજે જુઓ તમારા લગ્ન પ્રસંગો, તમે સત્સંગી છો, તમારા ગેર પ્રસંગ હોય ત્યારે મહારાજે જે વસ્તુ ખાવાની ના પાડી છે ક્યારેય નખાય ખરી રસોઈમાં? પણ નખાય છે ને. અમુક સત્સંગી તો વળી બહુ ડાયા હોય, તે 2 પ્રકારનું બનાવે, સત્સંગીનું રસોડું ને કુસંગીનું રસોડું. તો આનો મતલબ એવો થાય કે સત્સંગી ને કુસંગી બેયના દીકરાના અડધા સત્સંગી ને અડધા કુસંગી. એવી કોઈની છે શરમ ભરાય જ નહીં. સામેવાળા વેવાઈને જોતું હોય તો એના ઘરે કરીને ભલે ખાય, પણ આપણે ત્યાં પ્રસંગ હોય, આપણા પ્રસંગની રસોઈ તો ઠાકોરજીને જમાડી અને બધાને પીરસવાની હોય. એટલે એ લોકો એની રીતે કદાચ ભલે ખાય, પણ આપણે એમાં નિમિત્ત ક્યારેય બનાય નહીં. મહારાજ કે જે વૈદ્યના આચરણને ન જાણતા હોઈએ તો એને આપેલું ઔષધ પણ ક્યારેય ન લેવું. માટે આમાં ક્યારેય પણ ઢીલું મૂકવું નહીં. છોકરાઓ ઉપર તો તમે ગજબનું ઢીલું મૂક્યું છે, એટલે બધાયના ઘેર છોકરાઓમાં પોલમ પોલ ચાલે છે, પણ ક્યારેય ન ખાવું. અને નિરખીએ નહીં કદી અવરનારી. જો આહાર શુદ્ધ હોય ને તો આ પ્રશ્ન ઊભો જ ન થાય, પણ આ પ્રશ્ન જ્યાં ઊભા થાય છે એનું કારણ કે આહાર શુદ્ધિ નથી. ક્યારેય પણ કોઈની સામે દ્રષ્ટિ બગાડવી નહીં. પારકી સ્ત્રી સામે, સ્ત્રી હોય તો પારકા પુરુષ સામે, નજીકના સંબંધી હોય, કોઈ પણ હોય, પણ ક્યારેય દ્રષ્ટિ ન બગાડવી. પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. પારકા ધનની સામે પથ્થર જેવી નજર રાખીએ, પારકી સ્ત્રી કે પારકા પુરુષ સામે મા બાપ જેવી દ્રષ્ટિ જો રાખીએ તો ભગવાન મેળવવા એ કાંઈ જ અઘરું નથી. આપણા વડવાઓને યાદ કરો, એ જૂનાગઢની રાજ કચેરીમાં જ્યારે રાજ નૃતિકાઓ નાચતી હોય અને એ વખતે પંચાળાના ઝીણાભાઈ આંખો બંધ કરીને માળા ફેરવતા હોય. રાજાએ કહ્યું કે આટલો બધો ઝાંઝરનો છુમક છુમક આ નર્તકીઓનો અવાજ આવે છે, તો ઝીણાભાઈ તમે આંખો મીચીને કેમ બેઠા છો? ત્યારે ઝીણાભાઈ કહે છે કે હું તો ગઢડા દાદાના દરબારમાં જતો રહ્યો હતો અને મને તો એવું દેખાણું કે મુક્તાનંદ સ્વામી હાથમાં કરતાલ લઈ અને નૃત્ય કરે છે, આજ બંગલે મેં ઘૂંઘરું બાજે. મને ખબર જ નથી કે મારી સામે કોણ નાચે છે. રાજા કહે છે પણ એમાં જોવામાં શું વાંધો, આ તો રાજ્યનો નિયમ છે. ત્યારે ઝીણાભાઈ કહે છે કે હું એવું માનું છું કે આપણી જ મા બેન ને દીકરી અર્ધા વસ્ત્ર પહેરીને આપણી સામે જ્યારે નૃત્ય કરતી હોય તો એની સામે આપણેથી દ્રષ્ટિ કેમ મંડાય? અને એ વખતે રાજા એટલા બધા રાજી થયા કે આવી મહેફિલોમાં તમારે ક્યારેય નહીં આવવાનું, ઘેર તમને પગાર
આપી જઈશું. મારું રાજ જો ચાલતું હોય ને તો તમ જેવા પુણ્યશાળીના પુણ્ય કરીને ચાલે છે. કોણ કહે છે કે વાંધા પડે? તમને એમ થાય કે આમ ન કરીએ તો વળી પાછી અમારે ઉપાધિ થાય. આ રજવાડામાં નથી થઈ તો તમારા મુઠ્ઠી જેવડા ઘરમાં શું થાવે નહીં. પણ ગણીએ તો આપણે જ મનના નબળા, જોતું હોય ને વૈદ બતાવે એવી સ્થિતિ થાય. એટલે ક્યારેય પણ પારકી સ્ત્રી સામે નજર ન નાખવી. આ દેશનો એક બારવટીયો આંબરડીના જોગીદાસ ખુમાણ, એનાથી ભૂલમાંય પારકી સ્ત્રી સામે જોવાઈ જાય તો આંખમાં મરચું આંજે. અને આજ તમે જુઓ તો ટીવી અને મોબાઈલે બધાના માનસ એટલા બધા વિકૃત કર્યા છે. કોઈ મા બાપ કહેતાય નથી ને કહેતો કોઈ માને એમ પણ નથી. પહેલાં એવો ઉપદેશ અપાતો કે પરધન કે પર નારીને ભાઈ આડી નજરે નિહાળીશમાં દોયલે દુબાવું ને સહાયક થાવું હરામી ભેગો તું હાલીશમાં. આવા ઉપદેશો પાતા. ખોરાક પવિત્ર હતા, બધાના વિચાર, વાણી, વર્તન, જીવન વગેરે પવિત્ર હતું. અને અત્યારે સમયને અનુસારે બધું જ ધીમે ધીમે બગડવા માંડ્યું છે. પહેલાં દીકરાઓ મા બાપની આજ્ઞામાં રહેતા, હવે બિચારા મા બાપ દીકરાઓની આજ્ઞામાં રહે. તમે નથી પેલું ગાતા જમાનો બદલાયો, એમ આમાંય જમાનો બદલાયો, પણ આપણે ભગવાનના આશ્રિત છીએ માટે આપણે કેમ રહેવું એ બહુ શીખવા જેવું છે. લાભમર હોય તોય કપટ ના કીજીએ. ગમે એટલો કરોડો રૂપિયાનો લાભ મળે તોય કોકને ઢાળીને રૂપિયાવાળા થવાનો ક્યારેય પણ પ્રયાસ ન કરવો. કીજીએ સાક્ષી નકે કુડી, ખોટી સાક્ષી કોઈને પૂરવી નહીં. પેલો તો એમ કે ભાઈ તમને લાખ રૂપિયા આપીશ, તમે જરીક આટલું બોલી જજો અથવા તો સાક્ષીમાં સહી કરી દેજો. એ લાખ રૂપિયા તમારા હોસ્પિટલમાં જશે અને પીડાશો એ જુદું. એટલે ક્યારેય પણ ખોટી સાક્ષી કોઈને ન પૂરવી. પાણી ગાળા આવીને કદી ન પીજી. આ કવિ એવું કહે છે, સ્વામિનારાયણ ભગવાન નહીં, એ તો પછી. તો ગાળા વગરનું પાણી ક્યારેય પણ ના પીવું. તીર્થની અંદર ગયા હોઈએ તોય ગંદકી હોય તો નહીં જ. ખ્યાલ આવે તમને? પાછો તીર્થનો મહિમા બહુ વધી ગયો હોય. જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર ગયા હોઈએ અને ચોખ્ખું પાણી દેખાય પણ આગળ પાછળનું બધું જોવું જોઈએ. અત્યારે તો વાતાવરણ કેવા છે, તરત જ રોગ લાગુ પડી જાય. મહારાજ કે જેમાં ઝીણા જીવ ઘણાક હોય તો એવા જળે કરીને તો સ્નાન પણ ન કરવું. ગાળ્યા વગર તો નહીં, પણ ગંદુ હોય તોય નહીં. અત્યારે તમે આપણા તીર્થોની સ્થિતિ જોઈ રહ્યા છો કે બધા જ તીર્થોની અંદર, અરે બીજાની ક્યાં વાત કરો, ગઢડા જેવું નાનું શહેર હોય તોય પણ આગળ ઉપર જતા ઘેલા નદીમાં આ બધું બળતું હોય છે. એટલે સ્નાન કરો એ વસ્તુ જુદી, બરાબર છે, અલગ જગ્યા બનાવી છે, પણ એ જગ્યામાં પાણી ભરેલું હોય, પીવાય નહીં ક્યારેય. ચોમાસામાં વહેતું હોય તો વાત જુદી, સહસ્ત્રધારામાં હોય તો વાત જુદી છે, પણ બહુ જોઈ વિચારી અને પાણી પીવાય. મહારાજે કીધું કે ગાળ્યા વગરનું દૂધ, ઘી, તેલ, પાણી કાંઈ પણ નહીં. દૂધમાં પણ માની લો કે તમારા ઘરની જ ગાયનું હોય તોય પણ એને ગાળવું જ પડે. ઘણીવાર તો એવું થાય, પહેલાં એવું નહોતું પણ હવે અત્યારે તો અનેક પ્રકારના બધાય ઘાસય હાઇબ્રિડ દવાઓવાળા થઈ ગયા. તો દૂધને ઉકાળીને હંમેશા પીવાય. કદાચ એમને પીધું અને બની શકે કે ગાય વગેરેના શરીરમાં કાંઈક રોગ હોય તો આપણને તો ખબર નથી, એ દૂધમાં આવે. પશુની રોગની અસર માણસ ઉપર તો બહુ ઝડપથી થાય, એટલે એને ગાળીને અને ઉકાળીને ખાસ પીવું જોઈએ. અત્યારે પણ આવો રોગચાળો હોય ત્યારે પણ લોકો પાણીને ઘણા ઉકાળીને પીતા હોય છે. પણ સમય એવો છે કે બિચારા ઉકાળીને પીવે બીમાર પડે ને જ્યાં હોય ના પીવાય એને કંઈ ન થાય. લ્યો, અત્યારે નિયમ છે કે મોઢે માસ્ક બાંધવું, તો બિચારા બાંધે એને તકલીફ થાય ને છૂટા ચરે એને
કાંઈ ન થાય. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, કારણ કે સ્વતંત્ર, કોઈ કે એમ કરવાનું નહીં એટલે શક્તિ ઓછી વપરાય, એટલે રોગ જલ્દી લાગુ ન પડતો હોય. મૂળગી દીજીએ નકો મૂડી. બહુ દાતાર હરિશ્ચંદ્ર જેવા ન થવું જોઈએ. એણે મૂળગી મૂડી દીધી તો કાશીની બજારમાં વેચાઈ ગયા. અને એ સત્યને ટકાવી શકે આપણું કામ નથી. કોઈ પણ સગા સંબંધી હોય, આપણા કોઈ ભાઈબંધો હોય, કોઈ આડોશી પાડોશી હોય, દીકરીઓ વગેરે હોય, એને મુશ્કેલી આવે ને આપણે સહાય કરવાની થાય તો 100% સહાય કરવી આપણી ફરજ છે. પણ આપણી પાસે હોય એટલું બધું દઈ દેવું, તળિયા ઝાટક ન થઈ જવું. ખ્યાલ આવે છે? નહીતર એ લોકોને વાંધા ન આવે, પણ આપણે બધે હાથ લંબાવતા થઈ જઈએ. એટલે મદદ કરવી તોય દાતાર થવું તોય માપમાં થવું, અને કંજુસાઈ પાછી માપમાં જ કરવી. શિક્ષાપત્રીની અંદર પણ લગભગ આ બધી જ આજ્ઞાઓ ભગવાન શ્રી હરિએ કરેલી છે. પંગતમાં પીરસતા અંતર ન પાડવું, જમવા કયા વિના નકો જાવું. પંક્તિની અંદર પીરસતા હોય, તમે વિચારો કે જ્યારે સાગર મંથન થયું ને અમૃત નીકળ્યું ને દેવો દાનવોની પંક્તિ થઈ, તો ઠાકોરજીને સૂર્ય ચંદ્રએ કહી દીધું કે આ બંને, આ રાક્ષસ બેઠો છે રાહુ. તો ભગવાને ના પાડી કે પંક્તિ ભેદ અત્યારે ન થાય, અને ભગવાને એને પણ અમૃત આપ્યું. એટલે પંક્તિ ભેદ ક્યારેય પણ ન કરવો. તો તમને એમ થાય કે પંક્તિ ભેદ કરવાનો તો આપણે કંઈ પ્રશ્ન ન આવે. પણ સમૂહની અંદર કહેતા સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો બાળકોમાં પંક્તિ ભેદ ક્યારેય ન કરવો. 2-3 ભાઈઓ ભેગા રહેતા હોય ને કંઈક ટાણું પ્રસંગ આવે તો કંઈ બધાને તો દૂરના લગ્ન પ્રસંગમાં જવાનું ના હોય. 2 બહેનો ગયા હોય ને 1 રહ્યા હોય, છોકરાઓ બધા ભણતા હોય એટલે એને જ સાચવવાના હોય, તો એ વખતે એ પંક્તિ ભેદનો લાભ લઈ લે. ખ્યાલ આવે છે? પોતાના છોકરાને સારું જમાડે અને બીજા ભાઈઓના બાળકો હોય તો એને જે તે આપી અને ચલાવી લે. આ પંક્તિ ભેદ છે. બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે. તમે બાળકમાં ભેદ નથી પાડ્યો, તમે ભગવાનની સાથે પંક્તિ ભેદ કર્યો છે. વડીલો ઘરની અંદર બેઠા હોય, કંઈક લાવ્યા હોય ઘરમાં, કંઈ નાસ્તો બીજું ત્રીજું, તો એનાથી છાનું માનું છોકરાને ઘરમાં પૂરીને ખવડાવી દેવું નહીં. અત્યારે સિઝનના ફ્રૂટ આવતા હોય, કોઈ કીવી છે, સ્ટ્રોબેરી છે, પછી વડીલો બહાર બેઠા હોય અને છોકરાઓને અંદર લઈ જાય ને, વડીલોને હોય અમુક ઉંમર થાય ત્યારે જમવાની ઈચ્છા વધારે થાય, તો અંદર લઈ જાય અને તમે છોકરાને ખવડાવો ને તો બીજે દિવસે નાકમાંથી બધું બહાર નીકળે. દવાખાનાના ધક્કા ખાતા થઈ જાઓ. આ અણહકનું કહેવાય. એ વડીલોને લઈને તો આપણે ઉજળા છીએ ને, કદાચ 5 દાણા માગે તો શું થઈ ગયું. માટે એને પહેલાં આપી અને પછી છોકરાઓને દેવું, નહીતર પંક્તિ ભેદનું પાપ લાગે. મજિયારો હોય, 2-3 ભાઈઓ ભેગા રહેતા હોય અને એક જણ મોટું હોય, પાછું મોટું હોય ને એના ઘરના વધારે કમાતા હોય એટલે તો ચાલવાનું ઊંચું જ હોય, અને એમાંય વળી કંઈક વ્યવહાર એના હાથમાં હોય, તો કપડાં વગેરે લેવાના થાય તો બજારમાંથી 10,000ની સાડી ખરીદે, બિલ ફાડી નાખે, ઘેર આવીને એમના દેરાણીઓ કે જે કોઈ હોય એને એમ કે આ 7,000ની લીધી. આ પંક્તિ ભેદ જ કહેવાય. એક જ સાથે એક જ ધંધો ભેગો, એક જ રસોડે બધા રહો છો તો 3 હોય તો 3ને 10-10ની જ લેવી પડે, અને બીજા છે એ સસ્તી લે તો એને વધારાના પૈસા આપી દેવા પડે કે એને જે બીજું લેવું હોય એ લઈ શકે. તો આ પંક્તિભેદ, આપણને એમ થાય પંક્તિભેદ એટલે પીરસવામાં કોકને ભૂલી જાવ, એ પંક્તિભેદ નથી. પંક્તિભેદ તો જીવનની અંદર ડગલે ને પગલે થતો હોય છે. પોતાના છોકરાને હોશિયાર છે એમ કરીને સારી સ્કૂલોમાં બેસાડે, ભાઈઓના છોકરાને નથી હોશિયાર, આ કાંઈ નહીં કરે એમ કરીને જે તે સ્કૂલોમાં બેસાડે, ઓછી ફીમાં બેસાડે. આને પણ પંક્તિભેદ જ કહેવાય. ધંધા ચાલતા હોય અને ભાઈની કદાચ હાજરી ન હોય તો પોતાના છોકરાને સરસ રીતે શીખવાડે અને ભાઈના છોકરાને નોકર જેવું શીખવાડે, તો આને પણ પંક્તિભેદ જ કહેવાય. ઘરની અંદર કદાચ બેન ગુજરી ગયા હોય અને એના છોકરાના લગ્ન થવાના જ્યારે હોય તો વ્યવહાર તો જે તમે હોય એને જ કરવાનો હોય,
તો તમારી દીકરીના લગ્ન અને એના લગ્ન સાથે ન કરે. કેમ? તો કે એનું ટૂંકમાં પતાવી દેવું છે અને તમારે બહુ મોટા પાયે કરવું છે. બહુ મોટું પાપ લાગે. થાય છે આ બધું સમાજમાં. વસ્તુ ખરીદી કરવામાં, આપવામાં, લેવડ દેવડમાં બહુ મોટો ભેદ રાખવામાં આવે છે. આને પંક્તિ ભેદ કહેવાય. બની શકે કે આપણે એવું કરીએ, પંક્તિ ભેદ કદાચ કરીએ તો પહેલાં તો બિચારા લાચાર હોય દીકરી દીકરા, એ તો કાંઈ ન બોલે, પણ એની આંતરડી જરૂર કકળે અને એનું આપણને જરૂર પાપ લાગે. માટે ક્યારેય પણ પંક્તિ ભેદ ના કરવો, અંતર ન પાડવું. વળી જમવા કયા વિના નકો જાવું. કોઈ કહે નહીં તો એને ત્યાં જમવા આવું તો લગભગ ન કરતા હોય. ગામડામાં અમુક પહેલાં એવા નમૂનાઓ હતા કે કોઈ પણ દાડો કે કોઈ પણ લગ્ન નોતરું હોય તોય ભલે અને ન હોય તોય ભલે, પણ એ તો મગજની થોડીક મંદતા હોય એટલે એવું કરતા હોય. પણ ડાયો માણસ એવું ક્યારેય કરતો નથી. કોઈને ત્યાં જમવા જવાનું હોય ને તો એકવાર કેન તરતય ન જવું. ખ્યાલ આવે છે? તમે કોઈના ઘેર એવા કોઈ ટાઈમે બહાર ગામ ગયા અને જમવાનો સમય હોય, હવે વાહન પહોંચાડે ત્યારે આપણે તો પહોંચ્યા હોઈએ, એટલે તમે જાઓ એટલે એમ કે ભાઈ સમય થઈ ગયો છે તો જમતા જાઓ ને, તો તરત પાછું આસન્યું નાખવું નહીં. એકવાર તો એની ફરજમાં હોય એટલે કે એણે કરી અને કાંઈ એના હૃદયનો ભાવ નથી હોતો. આપણે ના પાડીએ કે ના એવું નથી, આજ મોડા જમ્યા હતા ને હમણાં ઘેર પહોંચી જઈશું, તો કે અરે એવું ન ચાલે, બેસો. છતાંય આપણે ના પાડીએ, પછી હાથ પકડે કે બેસી જાઓ ને, સમય થઈ ગયો, આ ક્યાં કોકનું ઘર, તો પાછું બેસી જવું. ત્યાં પાછું બહુ માની પણ થવું નહીં. આ પણ વિવેક હોવો જોઈએ. ઘણા એવા હોય કે અમુક કહીને થાકી જાય, બેસવા આવજો, જમવા આવજો, પણ જાય જ નહીં ને, તો આ પાછા માની કહેવાય. અને કીધા ભેગા તરત જાય તો અજ્ઞાની કહેવાય. એટલે આની અંદર પણ વિવેક રાખવો બહુ જરૂરી છે. પૂછ્યા વિના ન તો પંચમાં બોલવું. કંઈક સમાધાન વગેરે થતા હોય ને પંચ બેઠું હોય, એમાં ડાયા 5 માણસો બેઠા હોય, તો બીજા 4 છે એ કંઈક અલગ નિર્ણય લેતા હોય, પાછું આપણે જુદું ન ખેંચવું. એ બધાના નિર્ણયમાં ભળવું. બધા ભેગા થઈને નિર્ણય આપે એને જ પંચનો નિર્ણય કહેવાય. એટલે ક્યારેય તમને કોઈ પંચમાં લઈ જવાના છે નહીં, એટલે મારે એવો કોઈ પ્રશ્ન નથી. ગળાના સ્વાદ વીણ નકો ગાવું. ખ્યાલ આવે છે? હા, તમને બહુ ઈચ્છા હોય કે મારે ગાવું છે અથવા તો મારે શીખવું છે, તો તમે ગાઈ શકો, શીખી શકો. પણ બહુ જાજો સમૂહ બેઠો હોય અને આપણે ગાઈએ ને આજુબાજુવાળા આમ આપણી સામે જોવે તો બંધ થઈ જવું. કારણ કે અમુક વખત એવું ગવાતું હોય કે કોકની વૃત્તિ ઠાકોરજીમાં રહેતી હોય તોય ન રહે. ગળું કહેતા સ્વર મારે જેમ 2 સુરો હોય, પછી એના આરો અવરોય પણ 2 સુર જ હોય, તો પછી એવી રીતે ન ગાવું. હા, તમને ઈચ્છા થાય તો તમે ઠાકોરજી 2 હોય ત્યારે જેમ ગાવું હોય એમ ગાઈ લો. કારણ કે ઠાકોરજી ગળા સ્વાદથી નથી રીઝતા. પણ સમાજની વચ્ચે, સત્સંગીઓની વચ્ચે ગમે ત્યારે બેઠા હોય અને આપણને ગાતા ન આવડે, રાગડાળા ન આવડે, તો બધાને ડિસ્ટર્બ ન કરવા. ખ્યાલ આવે છે? ઘણીવાર સરસ રીતે 2-3 જણા સુરીલા સ્વરમાં ગાતા હોય અને એની વચ્ચે ગરડી શિયાળ જેવો અવાજ હોય અને છતાંય આપણે અંદર ભળી જઈએ, તો બધાનો ગાવાનો અને સાંભળવાનો બધો જ તાલ મરાઈ જાય. પછી તમારે એક એવી ટેવ હોય છે કે કોઈ ગાતું હોય અને તમને ન આવડે તોય ભેગા લોલે લોલ કરતા હો છો. ક્યાંક ખોટા ઓઠ ફફડાવે, ખોટા શબ્દો, એનાથી સામેવાળાને ડિસ્ટર્બ થાય. એને આવડતું હોય તોય ભૂલાઈ જાય. 100% પાક્કું આવડતું હોય તો ગાવું, નહીંતર આંખો વીંચીને એ ગાય છે એ શબ્દો સાંભળીને આપણે ભગવાનને સંભાળવા, પણ બગાડવું નહીં. હવે તમને કોઈ મોઢે કહી ન શકે, પણ આવું કોઈને ગમે નહીં. એટલે આ વિવેક પણ શીખવા જેવો છે. કદીના ઘાત વિશ્વાસ ન કરવી, પંચમાં તાણવી નકે પક્ષું. કોઈ દિવસ કોઈનો પણ વિશ્વાસઘાત ન કરવો. શિક્ષાપત્રીમાં આપણે બહુ વિસ્તારથી આને સમજ્યા છીએ. પછી પંચમાં તાણવી નકો પક્ષું. પંચની અંદર બેઠા હોય ને કોઈ પણ 2 વ્યક્તિનું સમાધાન હોય તો આપણે કોઈ પણ એકના તરફમાં ખેંચ ન કરવું. બધા ભેગા થઈને જે નિર્ણય, ભલે આપણા સંબંધી થતા હોય, પણ બધા ભેગા થઈને જે નિર્ણય આપે એ જ રીતે આપણે એની અંદર ભળી જવું.
ઈર્ષા પારકી કદી ન આણવી, માઠું ન બોલવું કદી મુખથી. કોઈના ઉપર ઈર્ષા ક્યારેય પણ ન કરી. આ તો વારંવાર આવે ને, હજી આ વાત આવશે, કારણ કે ધૃતરાષ્ટ્રના જીવનમાં આવું કંઈક છે એટલે વારંવાર વિદુરજી એને યાદ અપાવશે જ. માઠું ન બોલવું એટલે, માઠું એટલે કોઈને દુઃખ થાય એવું કોઈનું ભાંગતું વેણ ક્યારેય પણ બોલવું નહીં. સંતને કોઈ દી ન સંતાપવા. સંત એટલે કંઈ ભગવા કપડાવાળા જ સંત એવું નહીં, પણ કોઈ ગરીબ હોય, કોઈ બ્રાહ્મણ હોય, ગાયો હોય, નિર્દોષ પશુઓ પક્ષીઓ, એને ક્યારેય પણ સંતાપવા નહીં. કહેતા એને દુઃખી ન કરવા, એને ખોટી પીડા ના આપવી. પ્રથમના 72માં વચનામૃતમાં આવે છે કે ગરીબને કલ્પાવે અને દુઃખી કરે તો પછી એ ભગવાનનો ભક્ત હોય કે કોઈ પણ હોય, અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. ભીષ્મદાદાએ મહારાજા યુધિષ્ઠિરને કહ્યું કે હે યુધિષ્ઠિર, તું ગરીબને કલ્પાવીશ તો તારા વંશ સહિત નાશ થઈ જઈશ. લો, એટલું બધું ગરીબને કલ્પાવ્યાનું પીડાનું દુઃખ છે. સાધુ સંતો ભગવાનના ભક્તો એનો અપરાધ કરે, એને દુઃખી કરે, એને ખોટી રીતે હેરાન કરે તો એ તો બિચારા કાંઈ ન બોલે, પણ ચકલાને ચૂથીશમાં રોષે હૈયા ફાટ, કાગા એક કકળાટ, પ્રભુ જાશે પારખી. એ તો કાંઈ લાચારીથી નહીં બોલે, પણ ભગવાન સહન નહીં કરે. ક્યાંય દાખલો લેવા જવો પડે એવું નથી. વડોદરાના નારૂપંત નાના નાથ ભક્તને કલ્પાવ્યા, એની આંખમાં આંસુડા પડાવ્યા તો દીવાન પદ પણ ગયું, અને જ્યાં ખીચડીનું દક્ષિણી બ્રાહ્મણોનું સદાવ્રત હતું ને, ત્યાં ઠીબડી લઈને ખીચડી માગતા થઈ ગયા. નહીતર સયાજીરાવ સરકાર પછીનું સ્થાન હતું. ભગવાન વડોદરા પધાર્યા ત્યારે સયાજીરાવ સરકાર હાથીએ નહોતા બેઠા, ચમર ઢોળવા માટે ભગવાનને બાજુમાં ચમરસીર નાના સાહેબ ઢોરે, નાના સાહેબ ભગવાનની બાજુમાં બેઠા હતા, એ ભીખ માગતા થઈ ગયા. એટલે જ્યારે આપણે કોઈને દુઃખીએ, જ્યારે પીડતા હોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ નથી આવતો, પણ એ ફળ ભોગવવાનું થાય ત્યારે જ ખ્યાલ આવે છે. માટે ખૂબ આ વસ્તુનું ધ્યાન રાખવું, અને આવું જે ધ્યાન રાખે એને જ ડાયો કહેવાય. કોઈનો અપરાધ ને દ્રોહ કર્યા જ કરે એને તો મૂઢ કહેવાય. પછી બતાવ્યું કે વચ્ચેથી ઝડપવી નહીં કોઈ વાતને, બીજ ખારા મધ્ય ન તો બોવું. કોઈ વાતો કરતા હોય ને તો ઘણાને ટેવું હોય કે એનામાં ધીરજ જ ન રહે. પેલાની વાત ચાલુ હોય ને ત્યાં વચ્ચે તરત જ બોલે. હા, ક્યારેક એવું બને કે તમારા બહુ લાંબા અને લપિયા ફોન આવ્યા હોય ને ત્યારે અમારે વચ્ચેથી વાતને કાપવી પડે, કારણ કે અમને ખબર પડી જાય કે આમાં ઇતિ વચનામૃતમ તો આવશે જ નહીં. એટલે આ તો પ્રથમના 78માં કરતાંય મોટું આનું ચાલશે. એટલે એવા સમયે તમને કોઈ એવી રીતે ખોટી રીતે વ્યવહારની જે તે નિંદા ટીકાની ચર્ચા થતી હોય તો એ વાતને કાપીને ત્યાંથી ઊભા થઈ જવું. પણ બીજી કોઈ પણ ચર્ચાઓ ચાલતી હોય તો વાતને વચ્ચેથી ક્યારેય કાપવી નહીં. પછી બીજ ખારા મધ્યે નતો બોવું, કહેતા ખારા પાટમાં બી ન વાવવું. તો હવે ખારા પાટમાં તો કોઈ એવો ગાંડો ન હોય કે બી વાવે. તો ખારા પાટમાં બી વાવવું એટલે શું? તો દેવાનંદ સ્વામીએ એની ચોખવટ કરી. વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારામાં બોવું રે. વિવેકી નરને એમ વિચારીને જોવું. હવે ખારા પાટમાં બીજ વાવ્યું કોને કહેવાય? તો કે જેને નથી દેવાનું એવાને દે. જે પાપને માર્ગે ચાલે છે એવાને મદદરૂપ થાય. જે કરવાથી આપણા કર્મ બંધાય. કોઈ હિંસા કરતો હોય એને સપોર્ટ આપે, કોઈ ચોરી કરતો હોય એને મદદરૂપ થાય. તો આ તમે બીજ તો વાવ્યા જ છે, તમે મદદરૂપ થયા એક પ્રકારનું બીજ છે. પણ ક્યાં વાવ્યું? ખારા પાટમાં વાવ્યું. કુપાત્ર વ્યક્તિને દાન આપે, હવે એ તમારા રૂપિયા લઈ અને પાપના સાધનો વસાવે, વળી પાપના કર્મ કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, તો જેણે એને સહાય કરી છે કે તે રૂપિયા આપ્યા એને પણ એનું પાપ જરૂરથી લાગે છે. એટલે જ લોકો બહુ ધ્યાન રાખતા હોય છે કે પૈસા આપવા કરતાં એને કંઈક વસ્તુ પદાર્થ વગેરે આપીએ,
કપડાં લઈ દે અને કોઈ સીધું સામાન લઈ આપીએ તો એ વધારે યોગ્ય ગણાય. એટલે કુપાત્રને ક્યારેય પણ આપવું નહીં કે જેથી કરીને આપણા પુણ્ય ધીમે ધીમે ઘટતા જાય. ઘણા એવા દાખલા છે કે મોટા શાહુકારો હોય સદાવ્રત આપતા હોય, પણ એ સદાવ્રતમાં કોઈ ખોટી જગ્યાએ અપાઈ ગયું હોય અને પોતે સદાવ્રત માગતા થઈ ગયા હોય. તો આને ખારા પાટમાં બીજ વાવ્યું કહેવાય. તો પછી ખારા પાટમાં વાવે તો બી ન ઉગે, પણ દેવાનંદ સ્વામી કે શેકીને વાવે તોય જગ્યા બહુ સારી, કાળી બમ્મર જેવી જમીન છે, ખૂબ ખાતરને બધું નાખ્યું, પણ બી કેવી રીતે વાવ્યા? શેકીને વાવ્યા. તો શેકીને વાવેલું બી ક્યારેય ઉગે નહીં. તો શેકીને વાવેલું બીજ કોને કહેવાય? તો સામે એવું કહ્યું કે કામી ક્રોધી લોભી લંપટ કૂડા બોલા કાવે, એને અન્નધન વસ્ત્ર આપે તે શેકી બી વાવે રે વિવેકી નરને એમ વિચારીને જોવું. હવે તમે કામી માણસને કાંઈ પણ આપો તો એનો ઉપયોગ ક્યાં કરે? ભોગવિલાસમાં પાપના માર્ગે કરે. અતિશય ક્રોધી માણસ હોય જેના તેના દ્રોહ કર્યા કરતો હોય તો એને તમે આપો તો એ તમે બીજ તો ચોક્કસ વાવ્યું પણ શેકીને વાવ્યું છે. પછી લંપટ હોય, આખી દુનિયાને છેતરવાનું જ કામ કરતો હોય, વળી ખોટા બોલો. તમને એમ કે મને તમે આટલા આપશો તો હું આમ કરીશ, આ જગ્યાએ વાપરીશ, મારે સદાવ્રતમાં દેવા છે, મારે આ જગ્યાએ દેવા છે, એમ કહીને તમે આપો એટલે એ પૈસાને પાપના માર્ગે જ વાપરે. એટલે સારી જગ્યાએ જો આપો તો એમાંથી કંઈક ઉગે અને એકમાંથી અનંત ગણો થાય. સારી જગ્યાએ પણ ઘણા એ વાવ્યું છે. દુર્બળ સુદામય આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા રે વિવેકી નરને એમ વિચારીને જોવું. સુદામાએ ગાડા ભરીને દાન કર્યું હતું, ખાલી એક મુઠ્ઠી તાંદુલ આપ્યા, પણ જગ્યા એવી સરસ પસંદ કરી એણે સ્વયં ભગવાનને આપ્યું તો ભગવાને એના કંચન મેલ કર્યા. દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કે ભરી સભામાં આપ્યા દીના નાથે રે વિવેકી નરને એમ વિચારીને જોવું. દ્રૌપદીએ ભગવાનને બહુ જાજુ દાન આપ્યું. પોતાનું વસ્ત્ર ફાડી અને ઠાકોરજીને ખાલી પાટો બાંધ્યો તો ભગવાને ભરી સભામાં એના 999 ચીર પૂર્યા. માટે આવો વિવેક રાખવો બહુ જરૂરી છે. ખારા પાટમાં બીજ ન વાવવું એનો અર્થ એવો પણ થાય કે જે વ્યક્તિ આપણું માને એમ ન હોય, જેને આપણી વાતમાં વિશ્વાસ ન હોય, એને ક્યારેય પણ સલાહ સૂચન આપવા નહીં. સોનાની જાળને પાણીમાં ક્યારેય પણ નાખવી નહીં. એટલે ખારા પાટમાં બી ન વાવવું. અને છોટો મર હોય તોય નાગ ના છેડવો. ભલે નાનો એવો હોય, પણ આપણે કહીએ ને કે નાનો એવો તોય સર્પનો કણો એને ક્યારેય છંછેડાય નહીં. એમ આપણને બધાને એટલી તો ખબર જ હોય કે કોના સ્વભાવ કેવા છે, એટલે બહુ વિચારીને એની સાથે વર્તન કરવું. કારણ કે સર્પ જેવા સ્વભાવ હોય ને જો છંછેડ્યા હોય તો ઘરમાં ઉપાધિ સમાજમાંય થઈ જાય ને આખા પરિવારોની અંદર પણ થઈ જતી હોય. એટલે ક્યારેય એવા માણસોને છંછેડવાની, એમાંય ક્રોધી કે એવા કોઈને તો વતાવવા જ નહીં. ત્યાંથી જય સ્વામિનારાયણ કરીને નીકળી જવું. મોટાની સામે વાદ ન માંડવો ને વડ વિના કોઈ દી નકો વઢવું. જો આ બધા જ લક્ષણો વિદુરજી પણ કહે છે, પણ હું તો તમને કાવ્યના રૂપમાં કહું છું. તો ઘરની અંદર મોટાની સામે વાદ ન માંડવો એનો મતલબ એવો કે ઘરમાં આપણે રહેતા હોઈએ તો બધાને સુધારવાનો પ્રયાસ કરવા કરતાં આપણે સ્વયં સુધારવાનો પ્રયાસ કરવો. ઘરની અંદર 5-15 લોકો હોય તો બધાના સ્વભાવ એક સરખા હોતા નથી.
તો આપણે સતત એવું વિચારીએ કે આનો સ્વભાવ નથી સુધરતો, આનો સ્વભાવ નથી સુધરતો, પણ આની ચોખ્ખામાં ચોખ્ખી અને સસ્તી દવા એક આપણો સુધારી નાખો. જે વ્યક્તિ જેવું હોય ને એની સાથે એવા થઈને રહેવું. કોક બિલકુલ ન બોલતું હોય તો એને બોલાવ્યા કરવું, ને કોક ખૂબ જ બોલતું હોય તો એની પાસે મૌન થઈ જવું. અમુક વ્યક્તિ એવી હોય કે કોઈ પણ કામ કરવાનું હોય તો આપણે કરીએ એટલે કે કામ ન કરાય ને આમ જ કરાય, તો કામ એને પૂછીને જ કરવું, એટલે ઘરમાં કોઈ દિવસ મુશ્કેલી ઊભી ન થાય. એટલે સ્વભાવને શાંત રાખતા જો શીખી જઈએ ને તો બધે શાંતિ જ છે. અને વડ વિના કોઈ દી નકો વડવું, એટલે કે સમોવડીઓ સામે હોય ને તો જ યુદ્ધ વગેરે કરવા, જેને તેની સામે નહીં. મથુરામાં કંસના રાજ્યની અંદર જ્યારે ભગવાન ગયા ત્યારે ચાણોરને મુષ્ટિકે ઊભા થઈને કીધું કે બે ભાઈને અમારી સાથે યુદ્ધ કરવાનું છે. ત્યારે ભગવાને કીધું કે વડ વિના કોઈ દી નકો વડવું. તમે મોટા પર્વતાકાર શરીરવાળા મોટા મસ્તાના મલ અને અમે તો નાના નાના બાળકો, તો આપણી વચ્ચે ક્યારેય પણ યુદ્ધ ન હોય. ભગવાન અર્જુનને ભીમસેનને લઈને મગધ દેશમાં જરાસંધ પાસે ગયા ત્યારે જરાસંધને ભગવાને કીધું કે યુદ્ધ આપ. ત્યારે જરાસંધ કે તું તો કાયર છો, મારી સામેથી યુદ્ધ છોડી અને તું ભાગી નીકળેલો, માટે કાયરની સાથે લડું નહીં, એમાં એ દ્વારિકાના માલિક મારી આબરૂ જાય. ભગવાન કહેતો પછી આ બીજા બે છે જે સારા લાગે. પહેલાં તો અર્જુન બાણાવાળી એટલે એની સામે જ આંગળી ચીંધી હોય, તો એણે કીધું કે અર્જુન તો નાનું છોકરું કહેવાય, ક્યાં એની ઉંમર ને ક્યાં મારી ઉંમર, આમાંય પણ મારી કિંમત નહીં. અને પછી ભીમસેનની સાથે યુદ્ધ, અસુર હતો તો એટલી ખબર પડે. એટલે આપણે બહુ વિચારવું, ક્યારેક કંઈક કોઈની સાથે બોલાચાલી થાય, આપણે કંઈક નુકસાની ગઈ હોય તો આપણને ખબર હોય કે આની પાસે આપણું કાંઈ નહીં ચાલે તો મૌન થઈ જવું, નુકસાની ખમી લેવી, પણ એની સાથે ક્યારેય પણ વડવેડ ન કરવી. તો આવી રીતે વિદુરજી મહારાજ પંડિત કોને કહેવાય એના લક્ષણ બતાવે છે. અને હવે મૂઢના લક્ષણ કહેતા મૂર્ખના લક્ષણો બતાવે છે. તો વિદુરજી ધૃતરાષ્ટ્રજીને કહે છે, બ્રહ્માનંદ સ્વામી પણ નીતિ પ્રકાશની અંદર એવું લખે છે કે પડે બિના ઉદ્યત રહત ધન બિના મહામન હોય હિન કર્મ સે ધન હિ ચહે મૂઢ કહત બુદ્ધ સોય. પહેલું લક્ષણ વિદુરજી એ બતાવે છે કે હે રાજન, ભણવા જેવી અવસ્થા હોય અને છતાંય ભણે નહીં તો એને મૂઢ કહેવાય. આ એક નંબરના મૂઢ. પછી ભણવા જેવી અવસ્થા હોય ને ભણે નહીં એટલે શું? તો કે બાળપણમાં ભણે નહીં, પછી ગરડા થાય ત્યારે ભણવા બેસે, તો આને વિદુરજીએ મૂઢ કહ્યા છે. હા, ખાલી વિદુરજી મૂઢ કહે છે એમ નહીં. ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજ કાશીની બજારમાં ચાલ્યા જાય છે અને એ વખતે 80 વર્ષના એક વૃદ્ધ બ્રાહ્મણ ઘરના ઓટલે બેઠા છે. બાજુમાં બે નાના નાના પાત્રો છે, એક પાત્રમાં અનાજના દાણા છે ને એક ખાલી છે. અને એ બેઠા બેઠા, કાશી એટલે તો પંડિતોની નગરી, એટલે એ બેઠા બેઠા વ્યાકરણના સૂત્ર ગોખે છે. ડુકરુંય કરણે ડુકરુંય કરણે, એકવાર બોલીને એક તલ કે બાજરીનો દાણો હોય બીજી વાટકીમાં, ગણતરી પહેલાં આવી રીતે થતી. પહેલાં કાંઈ જપ મશીન કાઉન્ટર એવું કાંઈ હોતું નહીં. તો આવી રીતે જ્યારે એ વ્યાકરણનું સૂત્ર જોર જોરથી, ઘણાને મનમાં ગોખે તો યાદ રહે, ઘણાને જોરથી ગોખે તો યાદ રહે. અને ત્યાંથી શંકરાચાર્યજી મહારાજ નીકળે ને એ તો ચક્કર ખાઈ ગયા કરે, આ તે કાંઈ ભણવાની ઉંમર છે? આ 80 વર્ષની ઉંમર થઈ અને અત્યારે આ વ્યાકરણનું સૂત્ર ગોખે છે. અને શંકરાચાર્યજી મહારાજે તરત જ એના ઉપર નહીં, આખા સમાજની ઉપર લાલ બત્તી કરી કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ
તદપિ ન મુંચતિ આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુય કરણે બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણી રક્ત વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત પરમે બ્રહ્મણિ કોપી ન રક્ત. શંકરાચાર્યજી મહારાજે જગતને બહુ જબરો ઉપદેશ આના જીવનમાંથી આપી દીધો. શંકરાચાર્યજી કહે છે કરે શરીર ગળીને બિલકુલ સૂક લકડી ખોખા જેવું થઈ ગયું છે, તમામ પળિયા સફેદ થઈ ગયા છે, મોઢામાં એક પણ દાંત નથી, લાકડી બાજુમાં પડી છે, એનો ટેકો હોય તો ચલાય. તો અત્યારે તો હે મૂઢ ગોવિંદ ગોવિંદ કરવાનો સમય છે, નારાયણ નારાયણ જપ કરવાનો સમય છે, અત્યારે ડુકરુઈ કરણાનો સમય નથી. કાલ સવારે કાળના નગારા વાગશે, આયુષ્ય પૂરું થશે, અને જ્યારે કાળ આવશે ને ત્યારે તને ડુકરુઈ કરણે નહીં બચાવે, ત્યારે તને ગોવિંદનું ભજન કર્યું હશે તો એ બચાવશે. અને તારે ભણવાની જ જો ઈચ્છા હતી તો બાલસ્તાવત ક્રીડાસક્ત, નાના હતા ત્યારે એમને એમ રમવામાં ગયું, અને તરુણસ્તાવત તરુણી સક્ત, યુવાન થયા એટલે સંસાર બાળ બચ્ચા પરિવારમાં પડ્યા. નહીંતર યુવાની અવસ્થામાંય માણસ ભણી શકે, પણ ત્યારેય ન ભણ્યા. અને વૃદ્ધ થયા પછી તો ખૂબ મહેનત કરીને કમાણા હોય ને એટલે ચિંતામાં જ જાય કે આ છોકરા બધું આડોવળું ન કરી નાખે તો સારું. ઘણા તો તમે જુઓ ઘરની વસ્તુ સહેજ કોક અહીંયાથી લઈને અહીંયા મૂકે ને તો એ વાંકા વાંકા જઈને પાછું હરખું કરી આવે. એટલે વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત, કારણ વગરની ઉપાધિઓ કર્યા કરે, પણ પરમે બ્રહ્મણી કોપી ન રક્ત, ભગવાનમાં પ્રીતિ કોઈ કરતું નથી. એટલે હે મૂઢ ગોવિંદ ભજ ગોવિંદ ભજ, મૃત્યુ આવશે ત્યારે એ જ તને કામ લાગશે. તો વિદુરજી મહારાજ પણ અહીંયા એ જ કહે છે કે ભણવા જેવી અવસ્થા હોય ને ભણે નહીં તો એને મૂઢ કહેવાય.